જો વાત કરીએ મહત્વના સમાચારની તો સુરતમાં ડિમોલેશન વિવાદ છે તે હાલ ગરમાયો છે। જો વાત કરીએ મહત્વના સમાચારમાં સુરત વેડ દરવાજા નાસિરનગર ડિમોલેશન છે તે વિવાદ ગરમાયો છે। એસએમસીએ ડિમોલેશન ન કર્યું હોવાનો સ્પષ્ટ ખુલાસો છે તે પણ કર્યો છે। લાઈવ દોરી કામગીરી દરમિયાન તોડફોડ થતા અનેક સવાલો છે તે સામે આવ્યા છે। પોલીસની બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસ છે તે પણ હવે શરૂ થઈ રહી છે। દોષિતો સામે કડક કાર્યવાહીની ધારાસભ્યની ચેતવણી છે તે આપવામાં આવી છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અંગે હાલ તંત્રને રજૂઆત કરવામાં આવી છે। સુરતથી વાત કરીએ નાસિરનગરમાં ગેરકાયદેસર ડિમોલેશનનો મામલો ગરમાયો છે। ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજર પટેલનું સ્પષ્ટીકરણ પણ સામે આવ્યું છે। ડિમોલેશન કેવી રીતે થયું તે તપાસનો વિષય છે તેવું રાજન પટેલે જણાવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરને તપાસ સોંપવામાં આવી છે। તો હાલ સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા દીપક રાય છે તે જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જેવી રીતે સુરતમાં હાલ ડિમોલેશનનો જે વિવાદ છે તે ગરમાયો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે હિસાબે ગત શનિવારે જે વેટ રોડ દરવાજા છે કતારગામ વિસ્તારમાં આવી રહ્યું છે જે નાસિરનગર છે ત્યાં ડિમોલેશન કરવામાં આવે। ખાસ કરીને વાત કરીએ જ્યારે પહેલી વખત કોંગ્રેસની આગેવાન કે મુસ્લિમ આગેવાન જયારે ગયા હતા ત્યારે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમ કહેવામાં આવ્યું હતું કે અમે કહી રહ્યા નથી, પણ એ લોકોને હવે સ્ટેટમેન્ટ બદલાઈ ગયું છે। હવે એ લોકો એમ કહી રહ્યા છે કે અમે માપણી કરવા ગયા હતા ત્યાર પછી ડિમોલેશન કઈ કર્યું અમને ખબર નથી। એ જાણતું છે હાલ ત્યાં જ ઉપસ્થિત જોઈ શકાય છે। એ જ નાસિરનગર છે જે ભૂતિયા ડિમોલેશન કહી શકાય, કેમ કે મહાનગરપાલિકા છે હાથ ઓછી કરી રહી છે કે અમે કર્યા નથી ના જે પોલીસ વિભાગ છે એમ કહી રહ્યા છે કે અમને બંદોબસ્ત માંગવામાં આવ્યું હતું। હવે બે માંથી સાચું કોણ બોલે છે કે મહાનગરપાલિકા છે કે પોલીસ છે જે આ ડિમોલેશન કરે? કેમ કે હવે જયારે સ્ટેન્ડિંગ ચેરમેન ની વાત કરવામાં તો રાજન પટેલ એમ કહી રહ્યા છે કે અમે આમાં કોણ કર્યું છે એનો તપાસ કરશું, કમિશનરને ચાર્જ સોંપવામાં આવ્યું। પણ જયારે કમિશનર ને વાત કરવામાં આવી રહ્યું છે ત્યારે કમિશનર એમ કહી રહ્યા છે કે આમાં અમારું કોઈ રોલ નથી, અમને કઈ ખબર નથી। ઝોનલ અધિકારી રામજીવાલાથી પૂછો, રામજીવાલાને પૂછવા જઈએ તો રામજીવાલા એમ કહે છે કે આ અમે કર્યા જ નથી, અમને કઈ ખબર જ નથી, અમે તપાસ કરશું। પણ તપાસની વિષય છે, પણ ક્યારે તપાસ થશે? સૌથી વધારે અહીંયા ઘર જમીન દોષ થઈ ગયા છે અને જે લોકો છે અહીંયા રહેવાસી છે જોઈ શકાય છે કે આ લોકો હજી પણ અહીંયા જ રહી રહ્યા છે। અહીંયા જે ડિમોલેશન ની જગ્યા છે ત્યાં જ એ લોકો બેઠા છે ત્યારથી આજે 8 દિવસ થઈ ગયું, પણ આ લોકોને હજુ સુધી કોઈ ન્યાય નથી મળ્યું। પણ જયારે વાત કરીએ કે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ લોકોને પેટને પાણી નહીં હતું, કેમ કે આ વાત કરી રહ્યા છે કે અમે નથી તોડ્યું। પોલીસ એમ કહી રહ્યું છે કે અમની પાસે મહાનગરપાલિકાના લેટર આવ્યું હતું બંદોબસ્ત માટે। હવે આમાં ક્યારે તપાસ થશે એટલે હવે વાત કરીએ કે આપણી જોડે મુસ્લિમ અગવાન છે વાત કરશું। શું કહેશો અસલામે, જે હિસાબે એકબીજાને ખોખવા રમાઈ રહ્યું છે? મહાનગરપાલિકા અધિકારી પહેલા કહેતા હતા કે અમે તોડ્યું નથી, હવે એમ કહે છે તપાસ થશે। પોલીસ એમ કહી રહી છે કે અમને લેટર મળ્યું હતું બંદોબસ્ત માટે અને મહાનગર એમ કે છે અમને ખબર નથી। આખી મામલો શું લાગી રહ્યું છે? દેશના વડાપ્રધાન શ્રીને સૂત્ર આપ્યું છે કે સત્તા સાથ સત્તા વિકાસ, પરંતુ નાસિરનગર પર જયારે આપણે આવીએ અને જે આજની સ્થિતિ જોઈએ તો એટલું ચોક્કસ કહી શકાય કે સત્તા સાથ ને મુસ્લિમો કા વિનાશ, આ શબ્દોનો એટલા માટે પ્રયોગ કરવો પડે છે કે 30 મે અને 1 જૂનના રોજ જે અહીંયા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર એસઓજી પોલીસે ગરીબ શ્રમિક મુસ્લિમ પરિવારો સાથે જે તાંડવ કર્યું છે, જે અમાનવીય અત્યાચાર કર્યું છે, જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, એને જેટલા શબ્દોમાં વખોડ્યું એટલા ઓછા પડે। આજે 60 વર્ષ જૂની વસવાટ કરતી આ વસ્તી હોય, ગરીબ શ્રમિક મુસ્લિમ પરિવારો વસવાટ અહીંયા કરતા એના પરિવાર સાથે એને સવારે 8:30 9 વાગે આવીને એમ કહેવાય છે કે તાત્કાલિક ઘર ખાલી કરો અને અહીંયા બુલડોઝર ચાલુ થઈ જાય અને સવારે 10 વાગે બુલડોઝર સ્ટાર્ટ થઈ જાય। એટલે આવો અમાનવીય અત્યાચાર આ સુરતની ધરતી પર પ્રથમવાર થયો છે અને સમગ્ર તંત્ર એમાં કામે લાગ્યો। સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, જયંત જીવન રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, પીએ સૈયદ અને બીજા અનેક અધિકારીઓ અને મહિલા અધિકારીઓ પણ હાજર હતા। સુરત શહેર એસઓજી પોલીસ કે જે પોતાની જાતને બહુ બાહોશ પોલીસ સમજે છે, એ એસઓજી નું કામ છે સુરત શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિ પર ધ્યાન આપવાનું, બાંગ્લાદેશીઓને પકડવાનું। સુરત શહેરનું જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ડ્રગ્સમાં, એમડીમાં, ચરસ, ગાંજા, અફીણ, નશાકારક પદાર્થોમાં, ફોરેક્સમાં, એના ગુનેગારોને પકડીને જેલના ફળિયા પાછળ ધકેલવી જોઈએ। પરંતુ છેલ્લા 6 મહિનામાં ડીસીપી રાજદીપસિંહ નકુરની નિગરાની હેઠળ કોઈ કામગીરી એસઓજી કરી નથી કે આપણને આંખને ઊંઘીને વળગી શકે। એમની કામગીરીમાં સાવ નિષ્ક્રિય રહે છે।
નબળા કે એને એના કાર્યક્ષેત્ર બહારની જ કામગીરીઓ કરી છે. શું કામગીરી કરી? તો કે ભાજપના જે બિલ્ડરો હોય કે ભાજપનો જે વ્યક્તિગત સ્વાર્થ ધરાવતો વ્યક્તિ હોય એટલે કઈ રીતે લાભ પહોંચાડતો. આ જે એસઓજી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ સોપારી લીધી એકબીજાના મેળાપેવડામાં માત્ર બિલ્ડરના લાભાર્થી. આ સોપારી શબ્દ એટલા માટે ઉપયોગ કરવું પડે છે કે આ જો મહાનગરપાલિકાની જગ્યા પર હોય, વર્ષોથી આ લોકો મહાનગરપાલિકાના વેરા ભરે છે, વેરા બિલ પર જમીન માલિક તરીકે મહાનગરપાલિકાનું નામ છે, એટલે મહાનગરપાલિકાને આ ઝૂંપડા હટાવો તેની પ્રોસિજર છે. નોટિસ આપવી પડે કે તમે રસ્તાની અરજી આવો છો કે વિકાસના કામ માટે આવો છો, એના ગામ લોકો તરફથી સામે રજૂઆત મળે કે અમને વૈકલ્પિક આવાસ આપો. પછી કોર્પોરેશન પાછા વૈકલ્પિક આવાસ માટે નોટિસ મોકલે અને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા થાય પછી ડિમોલિશન થાય છે લોકોની સંમતિ સાથે. વર્ષોની પરંપરા થઈ છે અને હજારો લાખો ઝૂંપડાઓ આવી રીતે શહેરમાંથી હટાવવામાં આવ્યા, સ્થળાંતર કરવામાં આવ્યા. અમે બધામાં સહભાગી રહ્યા છીએ, સકારાત્મક રહ્યા છે શહેરના વિકાસ માટે. પરંતુ કોઈ ગરીબો સાથે અન્યાય જયારે થાય ત્યારે જ અમારે ઉભા રહેવું પડે છે. સુરત જો ખાનગી જગ્યા છે તો એની પણ એક પ્રોસિજર છે કે એને પણ આ રીતે નોટિસ આપવાની થાય, સુરત પોલીસને કે કલેક્ટરને એની રજૂઆત કરવાની થાય અને ત્યાંથી એને જવાબ મળે કે ભાઈ તમારું ના થશે, નામદાર હાઈકોર્ટમાં જાય ને કોર્ટનું ઓર્ડર લાવે ત્યારે કાયદાની પ્રોસેસ કરીને એને દૂર કરવાની થાય છે. પરંતુ બિલ્ડરને કોઈ ઝડપથી વિકાસ કરવાની એના પોતાના અને સુરત શહેર એસઓજી પોલીસનો સમગ્ર સ્ટાફ ડીસીપી રાજીવ નકુમના નિગરાનીમાં રાજીવ નકુમ પોતે જનરલ ડાયરેક્ટરની ભૂમિકામાં હતા, લોકોને ધમકાવતા હતા, મહિલાઓને ધમકાવતા હતા, કોઈ એક શબ્દ બોલશે તો જેલમાં ગલાઈ દઈશ, ખોટા ગુનામાં ફસાવી દઈશ. અહીં સુધી કે અમારા કોંગ્રેસના સ્થાનિક જે કોર્પોરેટર છે એ પણ રજૂઆત કરવા આવ્યા, એમને પણ ધમકી આપી કે તમારી સામે પણ ફરિયાદ દાખલ કરાવી દઈશ, સરકારી કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરી દઈશ. આવી વાત તો મારા ને વિપુલભાઈ ઉધનારા શહેર કોંગ્રેસના પ્રમુખ જયારે અહીંયા આવ્યા ત્યારે અમારી સામે પણ એમના સ્ટાફે આ વાત કરી હતી. એટલે માત્ર લોકોને ડરાવવાનું ધમકાવવાનું, ખરેખર એમને ડરાવવાનું ધમકાવવાની કોઈ જરૂર છે? ગુનેગાર આ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તો એ ગરીબ છૂટક મજૂરી કરનાર તમે તમારી તાકાતનો પરિચય અહીંયા બતાવો તો ઈશ્વર પણ જોઈ છે. અને આવું બધું બહુ લાંબુ ચાલતું નથી. ત્યારે સમયનો ચક્ર ફેરવાય છે ત્યારે પાપોની કર્મોની સજા અહીંયા જ ભોગવવાની થાય છે. અને આ મારા શબ્દ આજે લખ્યા છે તમારા મ્યુઝિયમના. ખાસ કરીને વાત છે જે આ ડિમોલેશન ની વાત છે તે મહાનગરપાલિકા હાથ ઊંચી કરે છે કે અમે કર્યા નથી, તો આ ડિમોલેશન કર્યું કોણ, એના સામે ફરિયાદ કેમ નહીં કરી? મહાનગરપાલિકાના કમિશનરે 1 તારીખે પણ અમને કીધું હતું કે અમે ડિમોલિશન નથી કર્યું. આજે ભાજપના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો, એમને પણ આ જવાબ આપ્યો. પરંતુ તમારા માધ્યમથી કહું છું કે નાગરાજન પોતે જુઠ્ઠો માણસ છે. સુરત શહેર પોલીસ કમિશનર પણ આમાં કાળા હાથ કરેલા છે. એ બંને અધિકારી જાણે છે કે આ ડિમોલિશન કોના કહેવાથી થયું છે, કોના લાભ માટે થયું, અને એ બંને રાજકીય દબાણમાં છે, ગરીબો સાથે અન્યાય કર્યો છે અને બંને આમાં ભ્રષ્ટાચાર આદર્યો છે એટલે જ આવી ખોટી વાત કરે છે. દિન દાડે અહીંયા મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ હાજર હોય અને બંને અધિકારી કે અમને ખબર નથી, તો તમને તમારી ફરજ બજાવવાનો કોઈ અધિકાર નથી હોય. એમાં તેના પુરાવા છે આપણી પાસે, કોઈ વગર પુરાવા તો નથી. સીસીટીવી ફૂટેજ છે, લોકોની પાસે વિડીયો છે, લોકો એફિડેવિટ કરવા તૈયાર છે કે કયો કર્મચારી અહીંયા હાજર હતો. એટલે આ કમિશનર નાગરાજન પોતે પણ જૂઠ બોલી રહ્યા છે અને સુરત શહેર પોલીસ કમિશનર પણ આમાંથી આ કલાકાંડ કરી રહ્યા છે. બિલકુલ આ મુસ્લિમ ભગવાન સ્કૂલ કોર્પોરેટર વાત કરી કે જે હિસાબે જે દિવસ શનિવારે અહીંયા જે બુલડોઝર ચડ્યું છે એને બુલડોઝર માલિક જોડે પણ આપણે મંતવ્યની વાત થઈ હતી. મંતવ્ય નીતિના અહેવાલમાં સામે આવ્યું હતું કે જે બુલડોઝર માલિક છે કીધું હતું કે અમને ખાસ કરીને જે લોકો છે જે અહીંયા મશીન લાવવા માટે અમને જે સરકારી જે સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટર છે કોન્ટ્રાક્ટર એના કહેવાથી અમે અહીંયા આવ્યા હતા. જે શ્રીરામ ફોન નો કોન્ટ્રાક્ટર છે તે એને કહેવામાં આવ્યો હતો. ખાસ કરીને જોઈ શકાય છે એ જ જગ્યા છે કે ગઈ શનિવારે અહીંયા મશીન ચાલતું હતું, જેસીબી હતું, મહાનગરપાલિકાને જે લોકો આવ્યા હતા એ લોકો સામાન ઉચકીને પોતે હટાવતા હતા. ત્યારથી આજ સુધી જે અહીંયાના લોકો છે એમાં અહીંયા બેઠા છે, એ જ જગ્યા છે જ્યાં એ લોકોનું ઘર હતું, પણ હજુ સુધી એ લોકોને ન્યાય મળ્યો નથી. ને ખાસ કરીને વાત કરીએ જ્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે મેયર હોય એક જ વસ્તુ કહી રહ્યા છે કે અમે આમાં ડિમોલેશન કર્યું નથી, અમે તપાસ કરશું, પણ ક્યારે તપાસ થશે એની હજી કરતી નથી. હજુ તપાસની વાત ચાલી રહ્યું છે. જો અગર તપાસ કરવાના હિંમત જ હોય તો કચરા કૌભાંડ હજી તપાસ ચાલી રહ્યું છે. એના સિવાય આ તપાસ ક્યારે પૂરી થશે ખબર નહીં. પણ વસ્તુ એ આવ્યું છે જ્યાં જે 100 થી વધારે જે ઘર છે જે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે કે એનો જવાબદાર કોણ છે? જો સુરત મહાનગરપાલિકા આમાં ડિમોલેશન નહીં કર્યું હોય તો એમ બહારથી જે નકલી લોકો આવીને કરી ગયા એની સામે કેમ એફઆઈઆર થયું નથી? જે મશીન અહીંયા ચાલ્યું છે એની સામે કેમ એફઆઈઆર થયું નથી?
જે મહાનગરપાલિકા આમાં પગલાં ઝાડતી હોય કે અમે નથી કર્યા, તો મહાનગરપાલિકા કેમ એફઆઈઆર કરાવતી નથી? બાકી જે અત્યારે જ વિડીયોમાં પણ દેખાઈ રહ્યો હતો કે મહાનગરપાલિકાના અધિકારી હોય કે પોલીસ અધિકારી હોય કે એસઓજી સ્ટાફ હોય, એસઓજી ડીસીપી ખુદ અહીંયા ઉપસ્થિત હતા, ત્યારે એ જે એમની જોડે કાગળ કેમ નહીં માંગ્યો કે તમારી જોડે આ જે ડિમોલેશન કરવા માટે પરમિશન છે કે નહીં? અનેક સવાલ ઉભા થઈ રહ્યો છે. પણ ખાસ કરીને વાત કરીએ, જ્યારે આ ડિમોલેશન થયું ત્યારે મહાનગરપાલિકાના અધિકારી ખુદ અહીંયા મોજૂદ હતા, પોલીસ જે સ્ટાફ છે ખુદ મોજૂદ હતા, પણ જ્યારે ડિમોલેશન ને બીજા ત્રીજા દિવસ વાત આવી ત્યારથી મહાનગરપાલિકા હાથ ઊંચી કરી કે અમે કર્યું નથી. તો આ કર્યું કોણ, જવાબદાર કોણ લેશે? અને જ્યારે એનું મીડિયા દ્વારા વાત કરવામાં આવી ત્યારે એ લોકો એમ કહે છે કે તપાસ કરશું. તપાસની વિષય છે, પણ આજે 100 ઘર તમે તોડી નાખ્યું છે વગરે નોટિસ છે, વગરે કીધેલા, મશીન લઈને આવીને ડાયરેક્ટ બુલડોઝર ફરાઈ દીધું. એનું જવાબદાર કોણ છે એ હવે ડિક્લેર કરો મહાનગરપાલિકાને રહેશે, કેમ કે હવે તપાસની વાત ચાલી રહી છે. જોઈએ ક્યાં સુધી એનું તપાસ આવશે, એમાં તપાસને શું નીકળીને આવશે એ પણ જોવા જેવું રહેશે. જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર. તો હાલ જેવી રીતે વાત કરી, સુરતમાં નાસિર નગરના ડિમોલેશનનો મામલો છે તે સામે આવ્યો છે.